મહારાષ્ટ્રીયન સમાજનું આજે નવું વર્ષ છે। વડોદરા શહેર અકોટા બ્રિજ પાસે આવેલ શનિ મંદિર ખાતે ગુડી પાડવાની ઉજવણી કરવામાં આવી। આજે વિક્રમ સંવત 2080 ને ચૈત્ર સુદ એકમ છે। હિન્દુ નવ વર્ષ છે, સાથે ચૈત્ર માસના પ્રારંભથી 9 દિવસ માતાજીની પૂજા ભક્તિ પવિત્ર દિવસ ગણવામાં આવે છે। સાથે આજે મહારાષ્ટ્ર સમાજનું નવું વર્ષ એટલે ગુડી પડવાની ઉજવણી વડોદરા શહેર અકોટા બ્રિજ પાસે આવેલા શનિ મંદિર ખાતે પણ ગુડી પાડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે મુંબઈના સિદ્ધિના ગણપતિ મંદિર ખાતે ગણપતિ દાદાને મુગટ છે તેવું જ હુબહુ ગોલ્ડ પ્લેટેડ મુકુટ બનાવી ગણપતિ દાદાને આજે अर्पण કરવામાં આવ્યું હતું। સાથે જ પૂર્વ નગર સેવક અશોકભાઈ પવારના પરિવાર દ્વારા મંદિરના પ્રાંગણમાં ગુડી પાડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। 14 વર્ષ રામ ભગવાન વનવાસ વેઠીને પાછા આવ્યા અયોધ્યામાં, ત્યારે એમને વેલકમ કરવા માટે, એમને શણગારવા માટે આ બધી ગુડી ઊભી કરેલી અને એ વર્ષ નવું વર્ષ તરીકે બધી જ મહારાષ્ટ્રીયન હિન્દુ પ્રજા સ્વીકારે છે અને આજના દિવસે બધાને ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। આજે આપણે દાંડિયા બજાર સ્થિત શનિદેવના મંદિરમાં ગુડી પડવાનું આયોજન કરવામાં આવ્યું। એની સાથે સાથે ગણપતિ દાદાને સુવર્ણનો મુગટનું તમારે અનાવરણ કરવામાં આવ્યું છે। આજે ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદા, આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે। ગુડી પડવાની પરંપરા રામચંદ્ર ભગવાન સ્થિત એવું કહેવામાં આવે છે લૌકિક કથા મુજબ કે તે સમયથી આ પ્રથા ચાલતી આવી છે અને મહારાષ્ટ્રીયન સમુદાયમાં એનું વિશેષ મહત્ત્વ છે। આજે દરેકના ઘરમાં ગુડીનું મહત્ત્વ છે અને એની સાથે સાથે ચૈત્ર શુક્લ આજે ભૌમા અશ્વની યોગ, અશ્વની નક્ષત્ર, મંગળવાર અને આજે ચૈત્રી નવરાત્ર અને એની સાથે સાથે આજે ગણપતિ દાદાનો મંગળવાર અને મંગળવારે ગણપતિ દાદાના મુગટનું આવરણ કરવામાં આવશે। આજે આવ્યું છે સુવર્ણ મુગટનું અને ગણપતિ દાદા માં ભગવતી ભૌમાવસ્યા ભગવતીનું 9 દિવસ અનુષ્ઠાન કરવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય અને આ વિશેષ કરીને આજ ગુડી પડવો કહેવાય છે। ગુડી પડવાનું અનાવરણ ભગવતીની પૂજાનું એક અનુકંપા છે કે ભગવતીની આ પણ ભગવતીની જ પૂજા છે। આજે નવરાત્રનો પ્રારંભ થાય છે અને આનું સંયોજન ત્રિવેણી સંગમમાં જ થયું અને ભગવાન આપણા સૌનું કલ્યાણ કરે એવી અપેક્ષા અને દરેક નગરજનોને